એ કથા છે કે ભગવાન ઉપર ભરોસો કેવો રાખવો, ભગવાન ઉપર ભરોસો કેવો રાખવો એની આ કથા છે. એક સરસ મજાની વાત છે. એક શહેરમાં સરસ મજાનું રાધા કૃષ્ણનું જૂનું મંદિર હતું. વ્યવસ્થા ત્યાં એ પ્રકારની હતી કે તમામ લોકો પગાર ઉપર હતા. પૂજારી પણ પગારવાળા હતો, રસોઈયો, ચોકીદાર અને આરતીના ટાણે જે નગાર વગાડવા વાળા અને ઘંટ વગાડવા વાળા માણસ એ પણ લોકો પગાર ઉપર હતા. એટલે સમય જતાં એક વ્યવસ્થા એટલે કે મેનેજમેન્ટ ટ્રસ્ટીઓ બદલાના. એટલે એ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે ભણેલા હોય એને જ નોકરીએ રાખવા. એટલે એક પછી એકને બોલાય. એમાંથી એક ઘંટવાળો હતો, એમને પૂછ્યું કે ભાઈ તમે કેટલું ભણ્યા? તો કે હું કાંઈ નથી ભણ્યો. તો કે કાલથી તમે જોબ ઉપર નહીં આવતા. ઓલો ભાઈ કીધું કે મારે તો આ જ આધાર છે, આની વિના મારે શું કરવું? ઓલા ટ્રસ્ટીએ કીધું કે અમારો નિયમ એ નિયમ, એટલે અમને નોકરીમાંથી છૂટા કર્યા. આમ થોડુંક આમ દુઃખ તો લાગ્યું, પણ ભગવાન ઉપર ભરોસો હતો. અને પછી ક્યારેય પાછા વૈષ્ણવો મંદિર આવે, આરતીમાં આવે અને એમને મજા ન આવે, કારણ કે ઓલો જે વગાડતો હતો ભાવથી, તાલમાં ગાતા, નાચતા નાચતા, એટલે એ લોકોને જે આમ ભક્તિનો માહોલ ઊભો થતો હતો એમાં આમ થોડુંક ડિસ્ટર્બ થયું. એટલે એ લોકો એમ થોડુંક આમ બે ચાર મિત્રો ભેગા થઈ અને એને મળવા ગયા કે ભાઈ તો સાંજ સવાર ઘંટ વગાડવા આવો. એને કીધું કે એ લોકો મોટા મેનેજમેન્ટના ટ્રસ્ટીઓ છે, હું આવું એ સારું નહીં લાગે, મને રહેવા દો. પાછું વૈષ્ણવોને થયું કે નહીં, ગમે એમ કરીને એને લાવવો છે. એટલે એમને એક આયોજન કર્યું. મંદિરની સામે એ લોકો પાસે એક જગ્યા હતી ને એને એક સરસ મજાની દુકાન બનાવી દીધી અને કીધું કે આ દુકાન તારે ચલાવવાની અને ઘંટ વગાડવાનો આરતીનો ટાઈમ થાય ત્યારે તારે ઘંટ વગાડવાના. ઓલો સક્ષમ હતો, ઓલો સક્ષમ થયો, હું ભોળો હતો, સ્વભાવ એનો સારો હતો, મીઠો હતો. એટલે પછી એ વેપાર કર્યો એને દુકાન ચલાવી. એકને બદલે 2 થઈ, 3 થઈ, 4 થઈ, 8 8 10 10 દુકાન થઈ ગઈ. સમય જતાં એક મોટો વેપાર થઈ ગયો, મોટો શેઠિયો થઈ ગયો. તોય મર્સિડીસ લઈને આવે પણ ઘંટ વગાડવાનું ભૂલે નહીં. સમય જતાં પાછા ટ્રસ્ટીઓ બદલાણા. એમ એ લોકો એવું વિચાર્યું કે મંદિર બહુ જીર્ણ થઈ ગયું છે. જીર્ણ થઈ ગયું એટલે કે ને કે થોડુંક જીર્ણ થઈ ગયું છે. એટલે એ લોકો એવું વિચાર્યું કે થોડીક આમ જીર્ણોદ્ધાર કરવાની, જીર્ણોદ્ધાર માટે ફાળો કરવાની એટલે કે માંગણી કરવાની એમને વિચાર્યું. એટલે એ લોકોએ એવું કર્યું કે સામે જે પહેલાં શેઠની ફેક્ટરી છે ને ત્યાં આપણે પહેલાં જઈએ અને પછી બીજા ભક્તો પાસેથી આપણે માંગશું. આખું ટ્રસ્ટી મંડળ સાહેબની ઓફિસે આવ્યું. સાહેબે સ્વાગત કર્યું, પધારો પધારો. ઓલા લોકોએ કીધું કે અમે સામે મંદિરના મેનેજમેન્ટના ટ્રસ્ટીઓ છે. સાહેબ રાજી થઈ ગયા. ઓ મારું ભાગ્ય ઉડી ગયું કે મારે ત્યાં ભગવાનના ભક્તો આવ્યા. એને કીધું શું કામ હતું? એટલે કે મંદિરના જીર્ણોદ્ધાર માટે એમ ફાળો માટે, માંગણી માટે આવ્યા છીએ. એને કીધું કેટલાક રૂપિયાની જરૂર પડશે? એને કીધું 8 લાખ રૂપિયા હોય તો અમારું કામ થઈ જાય. સાહેબે તરત પોતાના મુનેમને કીધું 10 લાખનો ચેક લખી આપ. 10 લાખનો ચેક લખીને ઓલા લોકોના હાથમાં આપ્યો. ઓલા લોકો ખુશ થઈ ગયા. ઓહો, અમારે કઈ જવું જ ન પડ્યું. અમે કલ્પના પણ નથી કરી કે આટલા બધા રૂપિયા અમને ખાલી એક જ વ્યક્તિ પાસેથી મળી જશે. પણ એ 10 લાખનો ચેક જોયો ને તેમાં સાઇન નહીં. એટલે એક માણસે કીધું કે આમાં સાઇન નથી. અને એટલે સાહેબે કીધું કે લાવો, સોરી ભૂલાઈ ગયું. હું ભીણો તો નથી પણ તમને અંગૂઠો મારી દઉં. અંગૂઠો મારી દસ એટલે ચેક બધે ચાલશે. એટલે અંગૂઠો માર્યો એમને. એમાંથી એક વ્યક્તિ એવું બન્યો કે સાહેબ તમે ભણ્યા નથી તોય આટલો બધો વિકાસ કર્યો, ભણ્યા હોત તો શું કરતા હોત, કેટલી બધી પ્રગતિ કરી હોત. ત્યારે સાહેબ હસતા હસતા કીધું કે ભાઈ ભણતો હોત ને તોય હજી ઘંટ જ વગાડતો હોત.